મિત્રો, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટીની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. બરાબર, તમે જોઈ શકો છો 21 જાન્યુઆરી 2026 થી જે શારીરિક કસોટી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની જે શારીરિક કસોટી છે એ 21 જાન્યુઆરી 2026 થી જે સ્ટાર્ટ થનાર છે. બરાબર, તો મિત્રો એમાં રનિંગની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર 25 મિનિટની અંદર જે છે એ રનિંગ પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે 1600 મીટર, બરાબર, એટલે કે 1.5 જે કિલોમીટર છે એ રનિંગ જે છે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ એક્સ સર્વિસમેન જે છે 1400 મીટર જે છે 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ ઊંચાઈની વાત કરીએ તો અનામત કેટેગરીના ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર પુરુષ ઉમેદવારો, બરાબર, ને બિન અનામત કેટેગરીના ઉમેદવારો જે છે એમના માટે 165 સેન્ટીમીટર જે છે પુરુષ ઉમેદવારો માટે. બરાબર, ત્યારબાદ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 150, બરાબર, અને બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર જે છે એ ઊંચાઈ જે છે ત્યાં તમને જરૂર પડશે. બરાબર, ટૂંક સમયમાં મિત્રો જે રનિંગના જે શારીરિક કસોટી યોજાનાર છે એની કોલ લેટર જે છે જાહેર કરી દેવામાં આવશે. બરાબર, આશા કરું કે માહિતી ગમે હોય, માહિતી ગમે એવડી લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ભારત.